હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? આશા રાખું છું કે આપ સરસ રીતે અભ્યાસ કરતા હશો. યુનિટ નંબર 5 સ્ટાન્ડર્ડ 10 ની વાત આપણે કરી રહ્યા છીએ. પાંચમા યુનિટનો જે ટાઇટલ છે એ છે પ્લેઇંગ વિથ ફાયર. તો આવો એના હવે પછીના ટાસ્કની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. પેજ નંબર 56 ઉપર આપણે પહોંચેલા છીએ. તેમાં આ જે પેરેગ્રાફ છે, ડાબી સાઈડનો જે વિભાગ છે એમાં ઉપરથી આ પહેલો પેરેગ્રાફ અને બીજા પેરેગ્રાફ, એ બીજા અને ત્રીજા પેરેગ્રાફની વાત આજે આપણે કરવાના છીએ. એટલે કે આ જે ટાસ્ક છે એ ત્રીજો ટાસ્ક છે આ યુનિટનો. સમજણ સાથે કામ કરીએ અને સફળતા પ્રાપ્ત કરીએ. However, with the development of modern chemistry, light and color effects have become common in fireworks. ખેર, however નો અર્થ થાય ખેર. With the development of modern chemistry, જેમ જેમ નવા સંશોધનો થતા ગયા અને રસાયણ વિજ્ઞાનની અંદર નવા કંઈક ને કંઈક આયામો ખુલતા ગયા. એમ કે છે with the development of modern એટલે આધુનિક, એનું ઓપોઝિટ આપણે ઘણી બધી વાર આવી ગયું છે આગળના પીરિયડની અંદર પણ. એન્શિયન્ટ, મોડર્ન નું ઓપોઝિટ થાય એન્શિયન્ટ. એન્શિયન્ટ એટલે પ્રાચીન, મોડર્ન એટલે આધુનિક. આધુનિક કેમિસ્ટ્રીમાં એટલે કે અત્યારનું જે રસાયણ વિજ્ઞાન છે એમાં લાઇટ એન્ડ કલર ઇફેક્ટ્સ હેવ બીકમ કોમન ઇન ફાયરવર્ક્સ. પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના હેવ બીકમ. મૂળ ક્રિયાપદ ટુ બીકમ એટલે થવું, ભૂતકાળનું રૂપ બી કે મ, બી ઈ સી એ એમ ઈ, અને પાછું ભૂતકૃતનું રૂપ જેવું મૂળ રૂપ હતું એવું જ બીકમ એટલે હેવ બીકમ. પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના. આધુનિક કેમિસ્ટ્રીની અંદર કલર અને લાઇટ એટલે અંજવાળો, આની જે ઇફેક્ટ્સ છે હેવ બીકમ કોમન ઇન ફાયરવર્ક્સ. ફાયરવર્કની અંદર એટલે કે ફટાકડાની અંદર રંગ અને એમાંથી ઉત્પન્ન થતા અંજવાળો અલગ રંગના એ કોમન થવા લાગ્યા ઇન ધ લાસ્ટ સેન્ચુરી. લાસ્ટ સેન્ચુરી એટલે 20th સેન્ચુરી. અત્યારે આપણે 21st સેન્ચુરીમાં એટલે કે 21મી સદીમાં જીવન જીવી રહ્યા છીએ. પણ સૌથી વધુ સંશોધનો વિશ્વમાં 19મી સદીના ઉત્તરાર્ધથી શરૂ કરી અને 20મી સદી સુધીમાં કરવામાં આવેલા છે. હજી 21મી સદીને તો માત્ર 20 જ વર્ષો વીતેલા છે, પણ લગભગ છેલ્લા 125 વર્ષનો ઇતિહાસ જોવો, 20મી સદીથી શરૂ કરીને આમ પાછળ જાઓ તો લગભગ 125-150 વર્ષની અંદર વિશ્વની અંદર ઘણા બધા પ્રકારના સંશોધનો થયા. અત્યારની આપણે જે આધુનિક લાઈફસ્ટાઈલ જીવી રહ્યા છીએ એ માત્ર ને માત્ર છેલ્લા 125 વર્ષની આસપાસના ભૂતકાળમાંથી આપણને પ્રાપ્ત થયેલું પરિણામ છે. પછી એ સારું હોય કે ખરાબ, જે કંઈ આપણે પ્રાપ્ત કરેલું છે એ 125 વર્ષના ઇતિહાસનું પરિણામ છે. તો અહીંયા આપણને વાત કરે છે કે છેલ્લી સદીમાં ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ, આ ત્રણ તત્વોની શોધ થઈ. ડિસ્કવરી હતું એમાંથી ગોતી કાઢ્યું. એટલે એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમ, આ ત્રણ વસ્તુના અર્થમાં વિશેષતા બતાવવા માટેનું હવે પછીનું વાક્ય આવે છે. પણ આગળના જે વાક્ય આવ્યા એ પહેલા એકવાર આપણે સમજી લઈએ. લાઇટ એન્ડ કલર ઇફેક્ટ્સ હેવ બીકમ કોમન. આ જે પહેલું વાક્ય આવ્યું એ વાક્યની અંદર આપણે ક્યુટી, તમે જાણો છો એ મુજબ ક્વેશ્ચન ટેગ પરીક્ષામાં જવલ્લે પૂછાય, પણ એઝ અ ગ્રામર ટોપિક આપણને આવડતો હોવો જોઈએ. એટલે 2 પેરેગ્રાફ 3 પેરેગ્રાફ ચલાવીએ એમાં એકાદ વાક્ય એવું લઈએ કે જે આપણને ક્વેશ્ચન ટેગની માહિતી આપતું હોય. લાઇટ એન્ડ કલર ઇફેક્ટ્સ હેવ બીકમ કોમન. હમણાં તમને સમજાવ્યું પૂર્ણ વર્તમાન કાળ. આ પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના હેવ બીકમ સાથેની, એમાં ક્વેશ્ચન ટેગ કેવી રીતના મૂક્યું તો કે આ જે હેવ છે મૂળ વાક્ય હકાર એટલે ક્વેશ્ચન ટેગ નકાર, એટલે હેવન્ટ અને આ જાજા છે લાઇટ એન્ડ કલર બે છે એટલે એટલા માટે એનું જે સર્વનામ છે એ થશે ધેય, એટલે હેવન ધેય. આમાં વાક્ય બન્યું. હવે હમણાં જે આપણે વાત કરીએ છીએ એ આ વાક્ય આવે છે. પહેલા આ સમજી લ્યો. In the last century, the discovery of aluminium, magnesium and titanium, which burn at high temperature, emitting bright light, dramatically improve the brilliance of fireworks. હવે એમાંથી કેટલું વાક્ય લીધું જુઓ. The discovery of aluminium, magnesium and titanium, પછી જોડાણું which થી, which burn at high temperatures, emitting bright light, dramatically improve the brilliance of fireworks.
અહીંયા આગળ ત્રણ તત્વોના નામ આપવામાં આવ્યા: એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમ. એના અર્થમાં વિશેષતા બતાવવા માટે સંયોજક which સાથે વાક્ય જોડવામાં આવેલું છે. આમ જુઓ તો ગ્રામરની દૃષ્ટિએ which થી જોડાયેલું આ આખું વાક્ય એડજેક્ટિવ ક્લોઝ કહેવાય. પરંતુ પરીક્ષાની અંદર આપણને એનું ફંક્શન પૂછવામાં આવે છે, અને ફંક્શન પૂછવામાં આવે છે તો આગળ રહેલા તમામ ત્રણ તત્વો એ ધાતુ તત્વ છે, પણ ત્રણેય તત્વ નિર્જીવ છે. એના અર્થમાં વિશેષતા બતાવવા માટે which સંયોજકનો ઉપયોગ કરવામાં આવેલો છે, અને એટલા માટે એવા વાક્યને ફંક્શનની દૃષ્ટિએ ડિસ્ક્રાઇબિંગ થિંગ કહેવામાં આવે. ડિસ્ક્રાઇબિંગ થિંગ, વસ્તુનું વર્ણન કરવામાં આવેલું છે, એટલા માટે એ વાક્ય કહેવાય ડિસ્ક્રાઇબિંગ થિંગ. હવે ત્રણેય વાક્ય, ત્રણ જે પાર્ટ છે એ સમજો: એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમ. આ ત્રણેય તત્વ which burn એટલે સળગવું, બળવું, એ બળે છે, તે સળગે છે એટ હાઈ ટેમ્પરેચર્સ. વધારે તાપમાન મળે ત્યારે એ સળગી ઉઠે છે. એમિટ એટલે આની પહેલા આવી ગયો સ્પેલિંગ. એમિટ એટલે બહાર કાઢવું, ઓકવું, બહાર નીકળવું. એમિટિંગ બ્રાઇટ લાઇટ, એમાંથી બહાર જે તેજસ્વી પ્રકાશ ઉત્પન્ન થાય છે. ડ્રામેટિકલી, નાટ્યાત્મક રીતે. ઇમ્પ્રૂવ એટલે સુધારો કરવો. ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ, ફાયરવર્ક્સની બ્રિલિયન્સ એટલે બુદ્ધિમત્તામાં તાત્કાલિક ધોરણે આ ત્રણ તત્વોએ ગજબનો સુધારો વધારો કરી નાખ્યો. એટલે અમુક સંશોધનો એવી રીતના ચમત્કાર સર્જી દે કે માણસના જીવનની અંદર આમૂલ પરિવર્તન લાવી દે. જેમ લાઇટ છે, બલ્બ શોધાણો, વીજળીની શોધ થઈ, આમૂલ પરિવર્તન લાવી દીધું. એમ દુનિયાની અંદર મોબાઈલ છે, મોબાઈલની શોધ થઈ એટલે આમૂલ પરિવર્તન આવી ગયું. આ બધા અમુક સંશોધનો માણસના જીવનમાં એટલા એકાકાર થઈ ગયા કે અત્યારે આપણે આજથી 150 વર્ષ પહેલા કે 200 વર્ષ પહેલા આ વસ્તુ હતી નહીં એવું આપણે માની શકતા નથી. એટલે કે વીજળી છે એ વીજળી વગરનું જીવન હતું એવું માનવું એ આપણા માટે અત્યારે આમ ડ્રીમની બહારની વાત છે. આજથી 40 વર્ષ પહેલા કે 30 વર્ષ પહેલા કોઈની પાસે મોબાઈલ હતો નહીં એ વિચાર કરવો અને એવું જીવન હતું એવું આજે આપણી અત્યારની નવી પેઢી એ સ્વીકારી શકતી નથી. એટલે જે પરિવર્તન આવે છે એ પરિવર્તન અમુક સંશોધન માણસના જીવનની અંદર એટલું મોટું લાવી દે કે જેને કારણે એની પેઢીઓ ઉપર એની ભવિષ્યમાં અસરો થવાની હોય. એમ આ ફટાકડાની અંદર રંગ અને આવા પ્રકારના જે લાઇટ ઉત્પન્ન થવા લાગી એ અંજવાળું તો થતું જ હતું, પણ જે સામાન્ય અંજવાળું હોય, જેવી રીતના કોઈ ભડકો થાય અને એમાંથી જે કલર નીકળે એવો કલર એમાંથી નીકળતો હતો. પણ આવા રંગ સાથેનો કલર નીકળે, રંગ સાથેનો એમાંથી ઉજાસ નીકળે, પ્રકાશ નીકળે, એ માણસને જલ્દી મગજમાં ઉતરતું જ નહોતું. અત્યારનો ફટાકડો આવે એટલે આપણે એમ માનીએ કે આવા જ હોય ફટાકડા, એમાંથી રંગ નીકળતો જ હોય. એક ફૂલઝર લઈ આવીએ તો એમાંથી લીલા કલર થતો હોય કે ગુલાબી કલર થતો હોય કે રેડ કલર થતો હોય તો એ એક્સેપ્ટેબલ છે. પણ આજથી 25-30 વર્ષ પહેલા, 40 વર્ષ પહેલા કોઈ આવા સંશોધનોની વાત કરે તો એ અનબિલીવેબલ હતું. એટલે અમુક સંશોધનોએ માણસ જીવનની અંદર એટલું એકરૂપતા કેળવી લીધી કે આપણે એવું માનવા માંડ્યા કે હવે આવું જ જીવન ભૂતકાળમાં પણ હતું, જે નહોતું એક્ચ્યુઅલી. એટલે આ જે વસ્તુ છે which burn at high temperature emitting bright light, એટલે આપણા ભૂતકાળના જે સંશોધનો છે એ બહુ અગત્યના છે. એ જો આપણે સમજી નથી શકતા તો અત્યારની જિંદગી આપણી ફોગટ છે એક્ચ્યુઅલી, સમજો. તો આ જે અત્યારે આપણને આ જે બ્રાઇટ લાઇટ આપતા ફટાકડાઓ જે છે એ આપણી સામે આવ્યા આ ત્રણ તત્વોને કારણે: એલ્યુમિનિયમ, ટાઇટેનિયમ અને બીજું જે કીધું એ મેગ્નેશિયમ. આ ત્રણ તત્વોના કારણે અત્યારના ફટાકડાની આ બુદ્ધિ ચાતુર્ય સાથેની વાત, એટલે કે નિશ્ચિત ઊંચાઈએ જાય, એટલે નિશ્ચિત તાપમાન પ્રાપ્ત થાય, ન્યા જ એ ફૂટે અને એમાંથી અમુક પ્રકારના રંગ સાથેના અમુક ડિઝાઇન વાળા ફુવારા થાય. બરાબર? આ જે ખૂબી છે એ એની બ્રિલિયન્સ બતાવે છે. સિમિલરલી એ જ રીતે કલર્સ ટુ આર અ રિસન્ટ ડેવલપમેન્ટ. રંગો જે એની અંદરથી નીકળે છે એ રંગો પણ અત્યારનું જ, એટલે કે હમણાં થોડા વખત પૂર્વેનું જ એ સંશોધન છે. The principal color emitters in pyrotechnics were identified after decades of research. કોઈ પણ સંશોધન થતું હોય એ જ્યારે બહાર આવે ને ત્યારે આપણને ખબર પડે
ત્યાં સુધી આપણને ખબર ન પડે, આપણને એમ થાય આવું કઈ સંશોધન થતું જ નહીં હોય. આ કેવું છે ખબર છે? હીરો કે હિરોઈનના સંતાનો અચાનક જ મોટા થઈને પ્રગટ થાય. ગોવિંદો હીરો તરીકે હાલતો હોય એમાં અચાનક જ આપણને ખબર પડે કે હવે એની છોકરી પણ હિરોઈન તરીકે આવે છે. એટલે એનો અર્થ શું થયો કે અમુક વચ્ચેનો સમયગાળો આપણે ભૂલી જાય છે, આપણને ખબર જ નથી પડતી. એટલે સંશોધનો તો થતા જ હોય. જેમ અત્યારે કોરોના પીરિયડ ચાલી રહ્યો છે તો લગભગ 1000 જાતની રસીઓના સંશોધન કરવામાં આવી રહ્યા છે અલગ અલગ દેશની અંદર અલગ અલગ રીતે. અચાનક જ્યારે હવે પછી એ પ્રગટ થશે કે હવે આની રસી આવી ગઈ, ત્યારે આપણને ખબર પડશે ઓહો છેલ્લા 8-10 મહિનાથી આ વૈજ્ઞાનિકો જે છે એ એની પાછળ આવા પ્રયોગ કરતા હતા. જ્યારે આપણે ઘરની અંદર પુરાય અને માત્ર ટીવી ઉપર ન્યૂઝ જોયા કરતા હતા કે ગુજરાતની અંદર આટલા આજના દિવસમાં કેસ થયા, આટલા મહિરા, આટલા બહાર નીકળ્યા હાજા નરવા થઈને, ત્યારે આપણે આપણી બુદ્ધિને સીમિત કરી દઈએ છીએ, લિમિટેડ, માત્ર ક્રિટિસાઇઝ કરવામાં. આ સરકાર આમ નથી કરતી, ના આપણે કાંઈ કરતા નથી તો આપણને ખબર જ છે, પણ ઘરમાં બેઠા બેઠા આપણે આવી ક્રિટિસાઇઝ કરી શકીએ. પણ અમુક લોકો દુનિયાની અંદર એવા છે કે જે આવી પડેલી વિપરીતતાની સામે કેવી રીતના જંગ જીતવો, જે આપણો પહેલો પાઠ હતો અગેન્સ્ટ ધ ઓડ્સ, એ જંગ જીતવા માટે એણે એની સામે યુદ્ધ છેડી દીધું હોય છે. અને સમગ્ર માનવજાતના હિતાર્થે એ લોકો પોતાના જીવના જોખમે કલાકોના કલાકો, દિવસોના દિવસો, મહિનાઓના મહિનાઓ સુધી એ કામ કરે છે અને આખરે કંઈક સંશોધન કરે છે. એટલે આવું સંશોધન એ ડિકેડ્સ એટલે દશકાઓની ફલશ્રુતિ રૂપે થાય. જો અહીં પૂછે ડિકેડ એટલે દશકો. એ પરિસ્થિતિમાં ઘણા બધા વખત પછી એક સંશોધન થયું. The principal color emitters in pyrotechnics were identified એટલે ઓળખવું after decades of research એટલે સંશોધન. દશકાઓના સંશોધન પછી આ ગોતી શકાણું. These colors are formed in one of two ways. આ જે રંગો એમાંથી બહાર નીકળે છે એ બે માંથી કોઈ પણ એક રીતે બહાર નીકળે. બે પદ્ધતિઓ છે, લ્યુમિનેસેન્સ એન્ડ ઇન્કેન્ડેસેન્સ. લ્યુમિનેસેન્સ સ્પેલિંગ જો LUMINESCENCE, ગરમ થયા વગરનો પ્રકાશ. આપણે એવું માનીએ છીએ કે ગરમ થાય તો એમાંથી અંજવાળું પ્રાપ્ત થાય, પણ ગરમ થયા વગર પણ અંજવાળું મળે. એ હવે આપણને એટલી ખબર પડવા માંડી. શું કામ ખબર પડવા માંડી? કે આજની તમારા ઘરની અંદરની લાઇટ્સ જો એટલે તમને ખબર પડશે કે જે વ્હાઇટ કલરની બલ્બ આવ્યા છે અથવા ટ્યુબલાઇટ્સ આવેલી છે, એ ટ્યુબલાઇટ્સ ગરમ નથી થતી અને છતાંય અંજવાળું આપે છે. બરાબર? બીજું જે મૂળ એ છે ઇન્કેન્ડેસેન્સ, INCANDESCENCE, ગરમીથી ફેલાતો પ્રકાશ. આમ બે રીતે આપણને અંજવાળું પ્રાપ્ત થઈ શકે છે. ઇન્કેન્ડેસેન્ટ લાઇટ એટલે ગરમ થયા વગરનો પ્રકાશ એ કેવો છે? લાઇટ ઇઝ પ્રોડ્યુસ્ડ, પેસિવ વોઇસની વાક્ય રચના, when a substance is heated. જ્યારે કોઈ તત્વને, આની પહેલા સબસ્ટન્સનો સ્પેલિંગ આવી ગયેલો છે, કોઈ તત્વને ગરમ કરવામાં આવે, when substance is heated, ગરમ કરવામાં આવે, so much એટલો બધો, that it begins to glow. એટલે આ ઇન્કેન્ડેસેન્ટ લાઇટની વાત કરે છે, ગરમીથી ફેલાતા પ્રકાશની. તો જ્યારે કોઈ તત્વને એટલો બધો ગરમ કરવામાં આવે કે જેને કારણે that it begins to glow, એ ચમકવા માંડે. કોઈ પણ વસ્તુ ગરમ થાય એટલે ધીમે ધીમે કરતા એમાં ચમક આવવા માંડે છે. તમે ગેસ ઉપર કોઈ પણ વસ્તુ રાખેલી હોય તો તમને ખ્યાલ હશે કે કેવી રીતના એનો રંગ ધીમે કરતા જેમ ગરમ થાય છે એમ બદલે છે. ઇનિશિયલી એટલે મૂળભૂત રીતે emitting infrared, then red, orange, yellow and white light as it becomes increasingly hotter. જેમ એ ગરમ થતી જાય છે એ વસ્તુ એમ એમાંથી અલગ પ્રકારના રંગો બહાર આવવા લાગે છે. સૌથી પહેલા ઇન્ફ્રારેડ, પછી રેડ, પછી ઓરેન્જ કલર થાય, પછી યલો એટલે પીળો કલર થાય અને આખરે ધીમે કરતા એ વ્હાઇટ કલર થઈ જાય. આવી રીતે એ રંગ આપે છે.
when water એટલે વધુ ગરમ, hot એટલે ગરમ, hotter એટલે વધુ ગરમ, comparative degree નું વાક્ય છે. when the temperature of a firework is controlled. when વચ્ચે એક વાક્ય આવ્યું હતું, incandescent light is produced when a substance is heated so much that it begins to glow. આમાં so અને much ની so અને that ની વચ્ચે એક શબ્દ આવ્યો, much, એ એડજેક્ટિવ છે. એટલો જે પાર્ટ આવ્યો so that ની વાક્ય રચના કહેવાય, એટલે તમને આમ લીટી કરીને બતાવ્યું. આવા વાક્યને એક્સપ્રેસિંગ કે શોવિંગ રિઝલ્ટ નું વાક્ય કહેવામાં આવે, પરિણામને રજૂ કરે છે એવું આ વાક્ય છે. so that ભેગું નથી, so પછી વચ્ચે એક શબ્દ છે, પછી that છે, so that એટલે રિઝલ્ટ ને રજૂ કરતી વાક્ય રચના કહેવાય. હવે આ વાક્ય જુઓ when સાથેનું. when the temperature of a firework is controlled, the glow of its metallic substance can be manipulated to be a desired color at the proper time. cause એટલે કારણ, એ તો ખબર હશે તમને. to manipulate એટલે હાથમાં લેવું, manipulate. to manipulate એટલે હાથમાં લેવું. નિશ્ચિત જે ગરમી પ્રાપ્ત થાય એ જ સમયે એને બ્લાસ્ટ કરી દેવાનો, એટલે એની અંદરથી એવા રંગ ફટાકડાનો દેખાય તમને. મેનિપ્યુલેટેડ ભૂતકાળ અને ભૂતપ્રદનનું રૂપ. તો આ જે વાક્ય મૂકવામાં આવેલું છે તમારી સામે, when સાથેની વાક્ય રચના છે, તમને ખ્યાલ છે બરાબર. when સાથેનું આ જે વાક્ય આવ્યું, આમાં કોઈ જવાબ નથી લખ્યો, તમને વિચારવા માટે ટાઈમ મળે એટલા માટે કોઈ જવાબ નથી લખ્યો, ખાલી મૌખિક કહીશ તમને. when થી આ વાક્ય શરૂ થયેલું છે, અગાઉ આવા ઘણા બધા વાક્યો આવી ગયા છે, એટલે વિચાર કરો કે આ કેવા પ્રકારનું વાક્ય હશે. when the temperature of a firework is controlled, after that comma is put, એના પછી કોમા મૂકવામાં આવેલો છે અને પછી બીજું વાક્ય છે. when આવે, while આવે, till આવે, until આવે, before આવે, after આવે, as soon as આવે અને no sooner than આવે. તો કેવા પ્રકારનું વાક્ય હોય? yes, some of you may guess, કેટલાકે મનમાં વિચાર કરી લીધેલો હશે. આવા પ્રકારના વાક્યને એક્સપ્રેસિંગ ટાઈમનું વાક્ય કહેવાય. ક્યાંય જવાબ લખેલો નથી, તમારે વિચારવા માટે મૂકેલું હતું. તમે જ્યારે વાંચો ત્યારે તમને ખ્યાલ આવવો જોઈએ કે મારે કેવી રીતના વિચારવાનું છે. બીકોઝ થિંકિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમે કોઈ પણ ટોપિકને કેવા એંગલ સાથે જોવો છો એના આધારે તમે કેવું શીખશો એ નક્કી થાય છે. એટલે યુ મસ્ટ think over it differently. બીજા બધા લોકો જે રીતે એ વાક્યને જોતા હોય એના કરતા તમારે એ વાક્યને અલગ દ્રષ્ટિકોણથી જોવું પડે. આ આખી જે નોટ્સ છે, આ જો તમે તૈયાર કરતા હો, તમે જે લખતા હો, આપણે જે સ્પેલિંગની નોટ એની અંદર આ બધા વાક્યો આવતા જ હોય છે. સ્પેલિંગની અંદર ખાલી સ્પેલિંગ ન હોય, વચ્ચે વચ્ચે આવા વાક્ય પણ હોય. તો આખી ટેક્સ્ટ બુકનું એટલું પોસ્ટમોર્ટમ થાય કે તમને એ નોટ કોક જોવે તો એને એવું લાગવું જોઈએ કે આણે 10માની ઇંગ્લિશની ટેક્સ્ટ બુક ઉપર પીએચડી કરેલું છે. આવું આપણું માઇન્ડ જો થવા માંડે, બધી વસ્તુને આમ પોસ્ટમોર્ટમ કરવાની આદત કેળવીએ તો અચૂકપણે આપણે એના ઉપર ઘણો બધો સારો કમાન્ડ પ્રાપ્ત કરી લઈ શકીએ. અને આપણો મૂળ હેતુ, અભ્યાસનો મૂળ હેતુ જ આ છે કે જે વિષયમાં આપણને બહુ અભિરુચિ પડવા માંડે એનું બરોબર પોસ્ટમોર્ટમ કરી નાખીએ અને એને આત્મસાત કરી લઈએ. રાતે 2 વાગે ચીટીઓ ભરીને આપણને કોક ઉઠાડે કે આ વાક્ય કેવું વાક્ય કહેવાય, તો આપણામાંથી તરત જવાબ બીજા બહાર આવવો જોઈએ કે એને એક્સપ્રેસિંગ ટાઈમનું વાક્ય કહેવાય. આવી વૃત્તિ આપણે કેળવવી પડે, એની પાછળ કોશિશ કરવી પડે. જેમ હિન્દીમાં કહેવામાં આવ્યું ગીતમાં કે કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી, એમ આપણે પ્રયત્ન કરીએ અને પ્રયત્નનું કંઈક પરિણામ પ્રાપ્ત થાય આપણને, એ પોઝિટિવ જ હશે. તો અહીંયા જે વાત કરી એ છે કે when the temperature of a firework is controlled, પેસિવ વોઇસની વાક્ય રચના હમણાં જ આપણે વાત કરીએ મુજબ, અને એ એક્સપ્રેસિંગ ટાઈમનું વાક્ય. when થી અહીં સુધીનું વાક્ય છે ને એને જ એક્સપ્રેસિંગ ટાઈમનું વાક્ય કહેવાય, પછીનું પાછું મેઇન ક્લોઝ કહેવાય. તો એ કહે છે કે when the temperature of a firework is controlled, the glow of its metallic color substance એટલે તત્વ, substances can be manipulated to be a desired color.
નિશ્ચિત કરેલા કલર ઉપર આપણે એ મેળવી શકીએ છીએ, હાથ વગું કરી શકીએ છીએ એટ ધ પ્રોપર ટાઈમ, સુનિશ્ચિત સમયે. તો બે પેરેગ્રાફ સુધીની વાત અત્યારે આપણે કરેલી છે. પેજ નંબર 56 ઉપર ડાબી સાઈડનો જે પાર્ટ છે તેમાં વળી પાછા નવા પીરિયડ સાથે આપણે મળીએ છીએ, પણ ત્યાં સુધી આપણી સમક્ષ 4 પ્રશ્નો મૂકવામાં આવેલા છે. જવાબ લખવાનો પ્રયત્ન કરીએ. First question is like this: which discovery improves the brilliance of fireworks? Second one, no સમજાણું હોય તો ફરીવાર બોલું. Which discovery improves the brilliance of fireworks? Second, how are the different colors formed? How are the different colors formed? Third question, when is incandescent light produced? સમજાઈ ગયું હશે. અને ચોથો અને અંતિમ પ્રશ્ન, when the temperature of a પછી ડોટ 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 અધૂરું વાક્ય પૂરું કરવાનું છે. જેમાં વેન વાળું વાક્ય આવ્યું એ કેવું હતું એ તમારે અહીંયા એ વાક્ય પૂરું કરવાનું છે. રેડી? બાકી કાંઈ નથી કરવાનું. ઈ બાને એટલું ટેક્સ્ટ બુક ઉપર નજર નાખો, એટલું લખો. લખશો ને તે ખબર પડશે કે ઇન્કેન્ડેસન્ટ નો સ્પેલિંગ કેમ થાય, આ લ્યુમિનેસન્સ નો સ્પેલિંગ કેમ થાય. બરાબર? ત્યાં સુધી ન ખબર પડે ત્યાં સુધી ઈઝી લાગે. લખીએ એટલે ખબર પડે કે એક એક અક્ષર ઈ જો ચૂકાઈ જાય તો સ્પેલિંગ ખોટો પડે. એટલા માટે અધૂરું વાક્ય તમને આપેલું છે. ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ. સરસ તૈયારી કરો અને મસ્ત રીતે ભણી અને આગળ વધો એવી શુભકામના. વળી પાછા આગળના તાસમાં મળીએ છીએ.